નમસ્કાર, સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અમદાવાદમાં આજથી કોલ્ડપ્લે ફીવર। અમદાવાદમાં આજથી 2 દિવસ કોલ્ડપ્લે કોન્સર્ટ। રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે। બદલી કેમ્પ બાદ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગળ વધશે। સત્યાવીસ તારીખ સુધી ઠંડીનું જોર રહેશે। ફેબ્રુઆરીમાં માવઠાની શક્યતાઓ। અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો। અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર ₹1નો ઘટાડો। ટિકિટ બુકિંગ માટે મોટેરા સ્ટેડિયમ ખાતે મેટ્રોના 12 કાઉન્ટર શરૂ કરાશે। દર 8 મિનિટે મેટ્રો પેપર ટિકિટનો દર ₹50 રહેશે। આજથી 2 દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે। આજે બપોરે 3 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે। કોન્સર્ટમાં 1 લાખથી વધુ લોકોની હાજર રહેવાની શક્યતાઓ છે। સુરક્ષાના ભાગરૂપે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજ્યમાં શિક્ષકોની ભરતીમાં વિલંબ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતા લાગુ થતા આ નિર્ણય લેવાયો। શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને બદલી કેમ્પ અંગે પત્ર લખ્યો। બદલી કેમ્પ બાદ નવા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગળ વધશે। રાજ્યમાં થોડી રાહત બાદ ઠંડીએ ફરી જોર પકડ્યું છે। ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ 27 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે। જ્યારે 4-5 ફેબ્રુઆરીએ રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ 27 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી છે। અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે। અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચના ભાવમાં ₹1નો ઘટાડો કર્યો છે। અમૂલ દૂધના ભાવમાં ઘટાડો 24 જાન્યુઆરીથી જ લાગુ કરાયો છે। કોલ્ડપ્લેમાં મોટી સંખ્યામાં આવનારા પ્રેક્ષકોને રાત્રે પણ ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે માટે મેટ્રો રાત્રે 12:30 સુધી દોડાવાશે। વધારાની 18 ટ્રેન મુકાશે। આ ઉપરાંત 6 ટ્રેન બેકઅપ માટે તૈયાર રખાશે। પ્રેક્ષકોના ઘસારાને ધ્યાનમાં રાખી જરૂર મુજબ આ ટ્રેન દોડશે। મેટ્રોના એક અધિકારીએ કહ્યું ₹50ની પેપર ટિકિટ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે। અમદાવાદમાં 10થી 16 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા, જેના કારણે વહેલી સવારથી જ ઠંડીનો અનુભવ થયો। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી આ પવનો યથાવત રહેશે। ગુરુવારે મોડી રાતથી પવનનું જોર વધ્યું છે। યુપીએસસીએ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિતની કુલ 979 જગ્યાની ભરતી જાહેર કરી છે, જેમાં 38 પોસ્ટ દિવ્યાંગજનો માટે આરક્ષિત છે। જાહેરાત અનુસાર ઉમેદવારો 11 ફેબ્રુઆરી સુધીમાં યુપીએસસીની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે। મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યા છે, ત્યારે લોકોની સુવિધામાં વધારો કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની 3 જોડી સ્પેશિયલ ટ્રેનમાં વધારાના 4 કોચ જોડાયા છે। ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટની મુલાકાત લઈ શકે છે। અત્યારે દેશભરના લોકો મહાકુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને મહાકુંભ 2025માં જવા માટે શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા માટેની માંગણી કરી છે। શિક્ષક સંઘે શિક્ષકોને 7 દિવસની ઓન ડ્યુટી રજા આપવાની માંગણી કરી છે, જેથી શિક્ષકો 7 દિવસ માટે જઈ શકે। રાંદેર વોટર વર્ક્સ ખાતે પ્લાન્ટનું મોડિફિકેશન તેમજ એચટી પેનલના નવીનીકરણ સહિતની કામગીરી કરવાની હોવાથી 28-29મીએ અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેશે, જેની 6 લાખથી વધુ લોકોને અસર થશે।
ઉમરપાડા તાલુકાના વાડી અને વાલિયા, નેત્રંગ, માંગરોળ સહિતના તાલુકાના કેટલાક ગામને આવરી લેતી કરજણ કપાટવાડી ઉદવહન સિંચાઈ યોજનાનું કામ પૂર્ણ થતા પ્રથમવાર ટેસ્ટિંગ કરાતા વાડી ગામે પાણી આવી પહોંચતા ખેડૂતો ખુશ થયા છે. ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા તળાવ ખાતે આ વખતે શિયાળામાં વિહાર કરવા આવેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા 18 જાન્યુઆરીએ પક્ષીઓની ગણતરી કરાઈ હતી, જેમાં 29,189 પક્ષીઓ ચાલુ સિઝનમાં જોવા મળ્યા હતા. આમ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછા પક્ષીઓ જોવા મળ્યા છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.